Welcome to new act related to Minimum Wages Act 1948. Everyone requested to subscribe this channel for the more videos and updating related to any act or any new competitive examination related materials. An act to provide for fixing minimum rates of wages in certain employments. આ એક્ટ ને શા માટે બનાવવામાં આવ્યો? તો ભાઈ જે અમુક એમ્પ્લોયમેન્ટ જે મજૂરો હોય છે અથવા જે કામદાર હોય છે એના માટે એક ફિક્સ મિનિમમ રેટ કરવામાં આવશે તેના માટે કરીને. whereas it is expanded to provide for fixing minimum rate of wages in certain employments. એટલે ખરેખર એનો ઉપયોગ એક જેટલે બી મજૂરો કામ કરતા હોય અથવા કંપનીની અંદર કોઈ કામ કરતો હોય અથવા મોટી કોઈ ધંધામાં કામ કરતા હોય તો એની અંદર એમને મિનિમમ રેટ જે ડિસાઇડેડ કરવામાં આવ્યું છે તે આપવામાં આવશે. Section 2 will see the important definition of Section 2 of Minimum Wages Act related to adolescents. Means a person who has completed his 14th year of age but has not completed his 18th year. એટલે એડોલસન્ટ એને કહેવામાં આવશે. સગીર વયનો બરાબર જેને 14 વર્ષ સુધીની ઉંમર કમ્પ્લીટ કરી હોય પણ 18 વર્ષ પૂરા કર્યા ના હોય. એડલ્ટ મીન્સ એ પર્સન હુ ઇઝ કમ્પ્લીટેડ હિઝ 18th year of age. એટલે કે સગીર કોને કહેવામાં આવશે કે ભાઈ જે 18 વર્ષથી વધારે ઉંમર વટાવી દીધી હોય તેને. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મીન્સ in relation to any scheduled employment carried on by or under authority of the central government or railway administrations or in relation to mine, oil field or major port or any corporation established by central act. The central government and by central government દ્વારા કોઈ સંચાલિત એસ્ટાબ્લિશ કરવામાં આવેલા હોય કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હોય તેને લઈને પ્લસ in relation to any other scheduled employment to the state government. સ્ટેટ ગવર્મેન્ટની અંદર કોઈ એમ્પ્લોયમેન્ટ કામ કરતું હોય બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ટ હેઠળ તો એ બધા એપ્રોપ્રિએટ ગવર્મેન્ટની અંદર આવશે. ચાઇલ્ડ મીન્સ એ પર્સન હુ ઇઝ નોટ કમ્પ્લીટેડ હિઝ 14th year of age. બાળક કોને કહીશું કે ભાઈ જેને 14 વર્ષ પૂરા કર્યા નથી તેને. કમ્પિટન્ટ ઓથોરિટી મીન્સ ધ ઓથોરિટી એપોઇન્ટેડ બાય ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. જે તે સરકાર જે ઓથોરિટી એપોઇન્ટમેન્ટ કરવામાં આવે બાય નોટિફિકેશન ઇન ધ ઓફિશિયલ ગેજેટ to ascertain from time to time the cost of living index number applicable to the employees employed in the scheduled employment specified in such notification. જે નોટિફિકેશન ની અંદર સ્પેસિફાઈડ કરીને જે પણ એમ્પ્લોયડ શેડ્યુલ એમ્પ્લોયડ હોય અથવા એમ્પ્લોયમેન્ટ હોય છે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર પ્રમાણે એપ્લિકેબલ થશે તેને કમ્પિટન્ટ ઓથોરિટી કહેવામાં આવશે. જેમ કે આપણે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ ની અંદર પણ આ સેમ ડેફિનેશન રિપીટ થઈ હતી બરાબર. એટલે આની અંદર પણ ડેફિનેશન્સ આર રિપીટેડ ઓવર હિયર સો નો નીડ ટુ ડિસ્ક્રાઇબ અગેન. Now important is that employer એટલે કોણ કે ભાઈ any person who employs એટલે કે ભાઈ જેને હાયર કરવામાં આવે. એમ્પ્લોયર એટલે માલિક બરાબર. કોને હાયર કરે? person who employs એટલે કોઈ માણસોને રાખે whether directly or through another person or whether on behalf of himself or any other person one or more employees in any scheduled employment in respect of which minimum rates of wages have been fixed under this act. એની અંદર શું ઇન્ક્લુડ થશે કે ભાઈ આ એક્ટ પ્રમાણે એકથી વધારે અથવા જે પણ હાયર કરવામાં આવે અથવા રાખવામાં આવતા માણસો તે એમ્પ્લોયર દ્વારા રાખવામાં આવે છે તેને એમ્પ્લોયર કહેવામાં આવે છે. એ એટલે કે એમ્પ્લોયીને હાયર કરે અથવા એની અધર વર્કર્સને પણ હાયર કરે. ઇન ફેક્ટરીઝ વેર ધેર ઇઝ કેરીડ ઓન એની શેડ્યુલ એમ્પ્લોયમેન્ટ. શાના માટે? તો ભાઈ કોઈ શેડ્યુલ એમ્પ્લોયમેન્ટ માટે પણ કરતા હોય ફેક્ટરીઝની અંદર કોઈ અથવા મેનેજર ઓફ ધ ફેક્ટરીઝ કોઈને હાયર કરે. In any scheduled employment under the control of any government in India. જે scheduled employment હોય કોઈ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કંટ્રોલને હેઠળ આવેલો હોય જે મિનિમમ રેટ વેજીસની અંદર ફિક્સ અંદર એક્ટમાં આવતો હોય the person or authority appointed by such government for the supervision and control of employees or where no person or authority is so appointed the head of the department. એટલે ભાઈ છે ગવર્મેન્ટના આધીન રહીને કોઈ પણ માણસને ઓથોરાઇઝ અપોઇન્ટમેન્ટ કરવામાં આવશે ફોર ધ સુપરવિઝન અને કંટ્રોલ ઓફ એમ્પ્લોઈઝ એટલે કામદારોને કંટ્રોલમાં રાખવા માટે બરાબર. ઇન એની શેડ્યુલ એમ્પ્લોયમેન્ટ અંડર એની લોકલ ઓથોરિટી ઇન રિસ્પેક્ટ ઓફ વિચ મિનિમમ રેટ ઓફ વેજીસ હેવ બીન ફિક્સ અંડર ધીસ એક્ટ. આ એની અંદર શેડ્યુલ એમ્પ્લોયમેન્ટને લોકલ ઓથોરિટી પ્રમાણે એમને લેવામાં આવશે. જેમ કે ધ પર્સન અપોઇન્ટેડ બાય સચ ઓથોરિટી ફોર ધ સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓફ એમ્પ્લોઈઝ સુપરવિઝન માટે કંટ્રોલ ઓફ ધ એમ્પ્લોઈઝ
એમ્પ્લોઈઝ ઉપર કંટ્રોલ રાખવા માટે, ઓર વેર નો પર્સન ઇઝ સો અપોઇન્ટેડ ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ધ લોકલ ઓથોરિટી નો ચીફ એક્ઝિક્યુટિવ ને અપોઇન્ટ કરવામાં આવે. ઇન અધર cases any person responsible to the owner for the supervision and control of the employees or for the payment of wages, કે ભાઈ કોઈ પણ માણસ રિસ્પોન્સિબલ કોને રહે છે? ટુ ધ ઓનર, જે માલિક હશે તેને, ફોર ધ સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓફ ધ એમ્પ્લોઈઝ, એનું સુપરવિઝન અને કંટ્રોલ રાખવાની જવાબદારી અથવા પેમેન્ટ ઓફ વેજીસની જવાબદારી બધી હેઠળ માલિકી હેઠળ આવશે. નાઉ schedule employment means an employment specified in the schedule. ભાઈ જે schedule employment means જે નક્કી કરવામાં આવે છે એ પ્રમાણે જે સ્પેસિફાઈડ કરવામાં આવે હોય એ માણસો or any process or branch of work forming part of such employment. Now second point is important is that about wages means શું? ભાઈ વેતન કોને કહીશું? તો કે all remunerations capable of being expressed in terms of money. ભાઈ જે પણ આપવામાં આવે છે વેતન તે ભાઈ એને ટર્મ્સ ઓફ મની ગણવામાં આવશે, which would if the terms of the contract of employment expressed or implied were fulfilled by the payable to the person employed in respect of employment or work done in such employment, but does not include the value of any house accommodation, supply of light, water, medical attendance, any other amenities or any services excluded by general or special order of the appropriate government. દ્વારા એને એક્સક્લુડ કરવામાં આવ્યું છે. એની કોન્ટ્રીબ્યુશન્સ પેડ બાય ધ એમ્પ્લોય ટુ એની પેન્શન ફંડ એ પણ ગણવામાં નહીં આવે વેજીસની અંદર. એની ટ્રાવેલિંગ એલાઉન્સીસ એને પણ વેજીસમાં ગણવામાં નહીં આવે. ટુ ડિફરેન્સ સ્પેશિયલ એક્સપેન્સીસ જે કરવામાં આવ્યું એમ્પ્લોય દ્વારા એ પણ નહીં ગણવામાં આવે. એની ગ્રેચ્યુટી પેબલ ઓન ડિસ્ચાર્જ, ભાઈ કોઈને જ્યારે છૂટો કરવામાં આવે ત્યારે ગ્રેચ્યુટી જે આપવામાં આવે એ પણ વેજીસમાં ગણવામાં આવશે નહીં. નાવ એમ્પ્લોય કોને કહીશું? કામદારો. તો ભાઈ a person who is employed for hire or reward to do any work, whether he is skilled or unskilled, manual or clerical, in a scheduled employment in respect of which minimum rate of wages have been fixed, include an out worker to whom any article or material are given out by the another person to made up, clean, એટલે કે શા માટે clean up, wash, altered, ornamented, finished, repaired, adapted or otherwise processed for sale for the purpose of the trade or business. આવા બિઝનેસ માટે જેને પણ કઈને પણ હાયર કરવામાં આવે કોઈ પણ કામ માટે, whether it is skilled, unskilled, manual, clerical, any type of work, if anybody is hiring the person, that is called employees.